જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ કિષ્કિંધાકાંડ ભાગ 2. શ્રી રામચંદ્રજીએ વાલીને પોતાના ધામમાં મોકલી દીધો. બધા નગરજનો વ્યાકુળ બનીને દોડાદોડી કરતા વાલીની પત્ની તારા અને તેની રીતે વિલાપ કરવા લાગ્યા. તેના વાળ વિખરાઈ ગયા હતા અને દેહનું ભાન ન રહ્યું. તે વારંવાર પતિના મસ્તકને હૃદય સરસું ચાપતી હતી અને મુખ જોતી છાતી કૂટતી હતી. હે પતિ, મેં આપને પુષ્કળ સમજાવ્યા છતાં કાળને વશ આપે મનમાં વિચાર્યું નહીં. આપ અંગદને પણ કંઈ કહી શક્યા નહીં અને વચમાં જ આપે પ્રાણ દેવલોકમાં મોકલ્યા. તારાને વ્યાકુળ જોઈ શ્રી રામચંદ્રજીએ તેને જ્ઞાન આપ્યું અને તેની માયાને હરી લીધી. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ આ 5 તત્વો અતિ અધમ દેહ રચ્યો છે. આ પ્રત્યક્ષ દેહ તમારી સામે સૂતો છે, વિનાશી છે અને જીવ નિત્ય અવિનાશી છે. છતાં તેને કોને મોટો વિલાપ કરો છો? જ્યારે તારાના હૃદયમાં જ્ઞાન ઉપજ્યું ત્યારે તે પ્રભુને ચરણ પકડીને પરમ ભક્તિનો વર માગી લીધું. હે પાર્વતી, શ્રી રામચંદ્રજીએ આખા સંસારને કઠપૂતળીની જેમ નચાવે છે. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવને આજ્ઞા કરી અને તેને વિધિપૂર્વક વાલીનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી શ્રી રામચંદ્રજીએ નાના ભાઈ લક્ષ્મણને સમજાવ્યું કે તમે જઈને સુગ્રીવને રાજ્ય આપી દો. શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી બધા રઘુપતિના ચરણમાં મસ્તક ઝુકાવીને ચાલ્યા. લક્ષ્મણજીએ તરત જ પૂરજનો તથા બ્રાહ્મણોને સભામાં બોલાવ્યા અને સુગ્રીવને રાજ્ય તથા અંગદને યુવરાજપદ આપ્યું. હે પાર્વતી, શ્રી રામચંદ્રજી એવા સંસારના હિતકાર કરતા ગુરુ, પિતા, માતા, ભાઈ કે સ્વામી કોઈ નથી. દેવો, મનુષ્યો અને મુનિ બધા જ આ રીત છે કે સ્વાર્થવશ થઈ બધા પ્રીતિ કરે છે. જે સુગ્રીવ દિન રાત વાલીના ભયથી દુઃખી રહેતો હતો, જેના દેહ પર અનેક ઘાવ પડ્યા હતા, ચિંતાથી જેનું હૃદય સળગી રહ્યું હતું, તે જ સુગ્રીવને વાનરોના રાજા બનાવી દીધો. શ્રી રામચંદ્રજીનો સ્વભાવ અતિ કૃપાળુ છે. જે મનુષ્ય જાણી જોઈને પણ આવા પ્રભુને છોડી દે છે, તેઓ વિપત્તિની ઝાડમાં કેમ ન ફસાય? પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવને બોલાવ્યો અને વિસ્તૃત રીતે રાજનીતિ શીખવાડી. પછી પ્રભુએ કહ્યું કે હે કપિરાજ સુગ્રીવ, સાંભળો. 14 વર્ષ સુધી હું નગરમાં જઈશ નહીં. ગ્રીષ્મ ઋતુ વીતી ગઈ છે અને વર્ષા ઋતુ આવી છે. હું નજીક જ પર્વતમાં વાસ કરીશ. તું અંગદના સહકારથી રાજ્ય કર. મારા કાર્યનું સદા ધ્યાન રાખજે. શ્રી રામચંદ્રજીએ પ્રવર્ષણગીરી પર વાસ કર્યો. કૃપાના સાગર શ્રી રામચંદ્રજી ક્યારેય અહીં આવીને થોડા દિવસ રહેશે તે આશાથી દેવતાઓ પહેલેથી જ તે ગીરીમાં એક ગુફા સુંદર બનાવી હતી. પુષ્પોથી સુંદર વન અત્યંત શોભી રહ્યું હતું. ભ્રમરોનું ટોળું મધના લોભે ફૂલે ફૂલે ફરતું ગુંજારવ કરતું. જ્યારથી પ્રભુ આવ્યા હતા ત્યારથી વધુ પ્રમાણમાં કંદમૂળ ફળ થવા લાગ્યા હતા. મનોહર અને અનુપમ પર્વત જોઈને લક્ષ્મણ સહિત દેવોના રાજા શ્રી રામજી ત્યાં જ રહેતા હતા. દેવતા, સિદ્ધ, મુનિ વગેરે ભ્રમર, પક્ષી અને હરણનું રૂપ ધરી પ્રભુની સેવા કરવા લાગ્યા. જ્યારથી શ્રી રામચંદ્રજીએ ત્યાં નિવાસ કર્યો હતો ત્યારથી જ તે વન મંગળકારી બન્યું હતું. ત્યાં સ્ફટિકની એક મોટી શિલા હતી. તેના ઉપર બંને ભાઈઓ સુખીથી વિરાજમાન થવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણને અનેક પ્રકારની ભક્તિ, વૈરાગ્ય, રાજનીતિ, જ્ઞાન વગેરેની કથા કહેતા. વર્ષા ઋતુમાં આકાશમાં છવાયેલા મેઘ ગર્જના કરતા ત્યારે તે અતિ સુંદર લાગતા. હે લક્ષ્મણ, મોરનું ટોળું ઘનઘોર વાદળોને જોઈને એ રીતે નૃત્ય કરી રહ્યું છે જે રીતે ગૃહસ્થ કોઈ હરિના ભક્તજનોને વૈરાગ્યમાં લીન બનીને પ્રસન્નતા અનુભવે. આકાશમાં મેઘરાજ ઘેરાઈ ઘેરાઈ ગરજી રહ્યા છે. પ્રિયા વગર મારું મન ભય અનુભવી રહ્યું છે. વીજળીનો ચમકાર વાદળોમાં રહેતો નથી, જેમ દુષ્ટનો પ્રેમ સ્થિર રહેતો નથી. જેમ પંડિત વિદ્યા પામીને નમ્ર બને છે, જેમ વાદળા પૃથ્વીની નજીક આવીને વરસી પડે છે, તેમ સંત દુષ્ટ વચન સહે અને તે પણ વર્ષાધારનો આઘાતને પહાડ સમાન બને છે. જેમ દુર્જન થોડા ધનથી છકી જાય છે, તેમ નાની નદી છલકાઈને વહીને સમુદ્રમાં મળે છે. જે રીતે જીવ માયામાં લપેટાઈને મલિન બને છે, તે જ રીતે પૃથ્વી પર પડતા ટીપા મેલું બની જાય છે. જેમ સદ્ગુણો સજ્જન પાસે સ્વયં જાય છે, તેમ પાણી ભેગું થઈને તળાવોમાં ભરાઈ રહ્યું છે. જેમ જીવાત્મા શ્રીહરિને પામીને સ્થિર બની જાય છે, તેમ નદીના પાણી સાગરમાં જઈને શાંત બને છે.
જેમ પાંદડીઓના વિવાદથી સદગ્રંથોનો લોપ થાય છે, તેમ લીલા ઘાસની ઢંકાયેલી પૃથ્વીનો પર રસ્તો સમજાતો નથી. ચારે દિશાઓથી આવેલા દેડકાઓ ધ્વનિને સુંદર લાગી રહ્યા છે, જાણે વિદ્યાર્થીઓનો સમૂહ વેદ ભણી રહ્યો હોય. સાધકને પ્રાપ્ત થતાં જેવી પ્રફુલ્લતા થાય છે, તેવી જ પ્રફુલ્લતા નવા પાન આવવાથી પૃથ્વીમાં થઈ રહી છે. જેમ સારા રાજ્યમાં દુષ્ટોનો ઉત્પાત દૂર થાય છે, તેમ આંકડો અને જવાસો પાણી વગર થઈ ગયા છે. જેમ ક્રોધ ધર્મને નષ્ટ કરે છે, તેમ ક્યાંક ધૂળ શોધવા છતાં પણ મળતી નથી. પરોપકારના વૈભવને જેમ ધાન્યથી ભરેલી પૃથ્વી સોહી રહી છે, અંધારી રાતે દંપતીઓનો એકત્ર થયેલો સમાજ આજ્ઞાઓને શોભી રહ્યો છે. સ્વતંત્રતા મળે જેમ સ્ત્રી બગડે છે, તેમ ભારે વર્ષાથી ખેતરની ક્યારીઓ ફૂટી રહી છે. જેમ વિદ્વાને મોહ, ગર્વ અને માન છોડીને ચતુરાઈ ખેડૂત ખેતરો નીંદી રહ્યા છે. કળીકાળમાં ધર્મ જાય છે, તેમ ચક્રવાત પક્ષી દેખાતા નથી. જેમ હરિભક્તોના હૃદયમાં કામ ઉત્પન્ન થયો નથી, તેમ વરસાદ હોવા છતાં ખારી જમીનમાં ઘાસ ઉગતું નથી. જેમ સારા રાજાને પ્રજા વધે છે, તેમ વિવિધ પ્રકારના જીવોથી પૃથ્વી શોભી રહી છે. જ્ઞાન ઉત્પન્ન થતાં ઇન્દ્રિયો સ્થિર બને છે અને અનેક થાકીને જ્યાં ત્યાં વિસામો કરે છે. જેમ કપૂત પાકતા સારા ધર્મનો નાશ કરે છે, તેમ પ્રબળ પવન ફૂંકાતા વાદળો ગમે ત્યાં વિખરાઈ જાય છે. કુસંગના પ્રભાવથી જ્ઞાન નષ્ટ થાય છે, સત્સંગના પ્રભાવથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ દિવસમાં કોઈ વાર ઘોર અંધકાર થઈ જાય છે, તો કોઈ વાર સૂર્ય પ્રગટ થાય છે. હે લક્ષ્મણ, જુઓ, વર્ષા વીતી ગઈ અને પરમ મનોહર શરદ ઋતુ આવી ગઈ. ખીલેલા કાશથી સકળ પૃથ્વી છવાઈ ગઈ છે, જાણે વર્ષાએ પોતાનું વૃદ્ધત્વ પ્રગટ કર્યું હોય. જેમ સંતોષ લાભને શોષી લે છે, તેમ અગસ્ત્યના તારાએ ઉદિત થઈને રસ્તામાં પાણીને શોષી લીધું. જેમ અભિમાન અને મોહરહિત સંતો હૃદયને શોભે છે, તેમ નદીઓ અને સરોવરો નિર્મળ જળથી શોભી રહ્યા છે. મમતાનો ત્યાગ કરતા જ્ઞાનીની જેમ નદી સરોવરો પાણીમાં ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. જેમ સમય થતાં સુકર્મ આવે, તેમ શરદ ઋતુમાં ખંજન પક્ષીઓ આવી રહ્યા છે. નીતિકુશળ રાજાના કર્મની જેમ ધૂળ કીચડ વગરની ધરતી શોભી રહી છે. જેમ મૂર્ખ કુટુંબી ધનહીન થતાં વ્યાકુળ થાય છે, તેમ પાણીની ઘટતા માછલીઓ વ્યાકુળ થઈ રહી છે. બધી આશાઓથી મુક્ત બનેલી હરિજન જેવું વાદળ ધર્મનો નિર્મળ આકાશ પર શોભી રહ્યું છે. જેમ કોઈ વિરેલા મારી ભક્તિ કરતા હોય, તેમ શરદ ઋતુમાં ક્યાંક ક્યાંક થોડો વરસાદ પડે છે. જેમ હરિભક્તિ પામ્યા પછી મનુષ્ય જ્યારે આશ્રમમાં શ્રમ ત્યજી દે છે, તેમ રાજા, સંન્યાસી, વેપારી અને ભિખારી આનંદથી નગર છોડીને ચાલ્યા જાય છે. પ્રભુને શરણો ગયા પછી એક વિપત્તિ નડતી હતી, તે ઊંડા પાણીમાં રહેતી માછલીઓ સુખી છે. જેમ નિર્ગુણ બ્રહ્મ સગુણ બનતા શોભે છે, તેમ કમળો ખીલતા સરોવર શોભી રહ્યા છે. ભ્રમરો અનુપમ ગુંજારવ કરતા હતા, તેમજ પક્ષીઓ અનેક પ્રકારના કલશોર કરી રહ્યા છે. જેમ બીજાનો વૈભવ જોઈ દુર્જનો દુઃખી થાય છે, તેમ રાત્રિને જોઈ ચક્રવાત મનમાં દુઃખી થઈ રહ્યા છે. જેમ શ્રી મહાદેવનો દ્રોહી સુખ મેળવી શકતો નથી, તેમ તરસને લીધે પપૈયા કલબલ કરી રહ્યા છે. જેમ સંતના દર્શનથી પાપ ટળી જાય છે, તેમ શરદના તાપથી રાતનો ચંદ્રમા હરી લે છે. જેમ ભગવાનના ભક્તો હરિને પામી તેના દર્શન કરે છે, તેમ ચકોર પક્ષીઓનો સમૂહ ચંદ્રને જોઈ રહ્યો છે. બ્રાહ્મણોનો દ્રોહ કરવાથી કુળનો નાશ થાય છે, તેમ ઠંડીના ત્રાસથી મચ્છરો અને ડાંસ નાશ પામ્યા છે. જેમ સદગુરુ મળતા શંકા ભ્રમ નષ્ટ થાય છે, તેમ શરદ ઋતુ આવતા પૃથ્વી પર વરસાદને લીધે ઉત્પન્ન થયેલા જીવજંતુ નાશ પામે છે. વર્ષા વીતી ગઈ અને નિર્મળ શરદ ઋતુ આવી, પરંતુ હે તાત, હજી સીતાજીની કશી ખબર નથી પડી. એકવાર કોઈ પણ રીતે ખબર મળી જાય, તો હું કાળને પણ જીતીને પડવારમાં સીતાજીને લઈ આવું. હે તાત, એ ગમે ત્યાં હોય, પણ જીવતી હશે તો હું તેને ગમે તે ઉપાયે લઈ આવીશ. રાજા, ખજાનો અને પત્ની મળી જતા સુગ્રીવે પણ મારી યાદ ભૂલાવી દીધી છે. જે બાણથી મેં વાલીનો વધ કર્યો, શું તે જ બાણથી એ મૂર્ખનું કાલે મારું? શિવજી કહે છે, હે પાર્વતી, જેમની કૃપાથી મદ અને મોહનો નાશ થાય છે, તેમને સ્વપ્ને ક્રોધ આવે ખરો? આ ચરિત્ર જ્ઞાની મુનિઓ જ સમજી શકે.
જેમને શ્રી રામચંદ્રજીના ચરણમાં પ્રેમ છોડી દીધો છે. જ્યારે લક્ષ્મણજીએ પ્રભુને ગુસ્સે થયેલા જોયા ત્યારે તેમને ધનુષ ચડાવી હાથમાં બાણ લીધું. ત્યારે અસીમ કરુણામય રઘુપતિએ નાના ભાઈ લક્ષ્મણને સમજાવ્યું કે હે તાત, મિત્ર સુગ્રીવને ફક્ત ભય બતાવીને અહીં લઈ આવો. અહીં પવનસુત હનુમાને મનમાં વિચાર કર્યો કે સુગ્રીવ શ્રી રામચંદ્રજીનું કાર્ય ભૂલી ગયા છે. તેમણે સુગ્રીવની પાસે જઈ ચરણોમાં શીશ નમાવ્યું અને સામ દામ દંડ ભેદ 4 પ્રકારે નીતિ કહીને તેમને સમજાવ્યા. આ સાંભળી સુગ્રીવ ઘણો જ ડરી ગયો અને તે બોલ્યો કે હે પવનકુમાર, વિષયોના મારા જ્ઞાનને હરી લીધું. જ્યાં જ્યાં વાનરોના સમૂહ રહે છે ત્યાં ત્યાં દૂતો મોકલો અને કહેવડાવો કે જે 15 દિવસની અંદર નહીં આવે તેને મારા હાથે હું વધ કરીશ. ત્યારે અંગદ નમસ્તક નમાવી બોલ્યો, હે સ્વામી, પવનપુત્ર હનુમાનજીને મોકલો. ત્યાર પછી સુગ્રીવે હનુમાનજીને બોલાવ્યા અને સ્મિત કરતા મધુર વચનો કહ્યા કે શ્રી રામચંદ્રજીનું કાર્ય છે અને તેમનો મારામાં ઉપકાર છે, માટે હું તમને બધા પાસે મોકલું છું. જ્યાં જઈને તમે મારા વચન કહી સંભળાવો અને તુરંત જ સેનાની ટુકડીને મોકલાવો. આ સાંભળતા મહાબલી હનુમાનજી પૂર્વ દિશા તરફ જવાને સજ્જ થયા. જે કોઈ મળ્યું તેને હનુમાનજીએ કહ્યું કે વાલીના ભાઈ સુગ્રીવ તમને બોલાવી રહ્યા છે. આ સાંભળતા બધા તાત્કાલિક આવ્યા અને માનથી શીશ નમાવ્યું. ગવ અને ગવાક્ષ નામના 2 રણવીરો પણ સેના સહિત આવ્યા. 80,700ની અતિ બળવાન વાનર સેના મોકલ્યા પછી હનુમાનજી તુરંત જ રોહિતગીરી ગયા. ત્યાં પહોંચી દુર્ધર્ષણને હનુમાનજીએ કહ્યું, કપિરાજ સુગ્રીવે તમને યાદ કર્યા છે. વાનરરાજ પર ભારે વિપત્તિ આવી છે, એટલે તુરંત જ જઈ તેમને મદદ કરો. ત્યાંથી તેઓ કદલી વન ગયા અને ત્યાં જઈ ગજ નામને સમજાવીને આ વાનરને દૂષણ અને ગજ બંનેને ડંકાના ગડગડાટ સાથે સેનાઓને મોકલી. તેમની 7 પદ્મ 80 કરોડની સેનાથી પૃથ્વી અને શેષનાગ તથા વરાહ પણ ધ્રુજવા લાગ્યા. ત્યાર પછી હનુમાનજી વ્યાહરગીરી પર આવ્યા અને ત્યાં વસતા બલવીરોના મોટા પુત્રને મોકલ્યો. એને કહ્યું, તમને કપિરાજે બોલાવ્યા છે, માટે તમે સેના લઈને ત્યાં જાઓ. તે 30,60,000ની સેના લઈ કિષ્કિંધામાં આવ્યો. પછી પવનપુત્ર ધૂંધમારગીરી પર આવ્યા અને ત્યાં શ્રીખંડને સુગ્રીવના વચનો કહ્યા. અતિ બળવાન શ્રીખંડ 56 કરોડ વાનરની સેના લઈને આવ્યો અને કપિપતિ સુગ્રીવને શીશ નમાવીને ત્યાં બેઠો. પછી હનુમાનજી અંજનગીરી પર આવ્યા અને તે કુમુદને સમજાવી સમાચાર આપ્યા. તેમને વાત સાંભળતા જ 7 પદ્મ 87 લાખ વાનરની સેના લઈને ચાલ્યો. ત્યાર પછી વાનરપતિ નીલગીરી પર આવ્યા અને બધી ગાથા કહી. ત્યારે બલવાન નીલ 4,404 વાનરોના સમૂહને લઈને ચાલ્યો. પછી હનુમાનજી ઉત્તર દિશા તરફ ગયા. બદ્રિકાશ્રમમાં સુખ પામ્યા. ત્યારે ગંધમાદને બધો ઇતિહાસ સંભળાવ્યો અને કહ્યું કે તમે સુગ્રીવ પાસે જાઓ. પછી તેઓ અર્જુનગીરી પર ગયા, જ્યાં તારાનો પિતા મહાબલી સુષેણ વાનર રહેતો હતો. તેમને તેને બધી કથા કહી સંભળાવી. ત્યાંથી વિદાય લઈને તેઓ સુમેરુ પર્વત પર આવ્યા અને વાનરોને કહ્યું કે ચાલો, તમને કપિરાજ બોલાવે છે. 10,09,20,100 વાનર ભેગા થઈ તરત જ કિષ્કિંધામાં જવા રવાના થયા. સુગ્રીવને જોઈ આનંદ પામ્યા. એમ તેમને મોકલાવીને દુઃખભંજન અંજનીપુત્ર હનુમાનજી શિવ પર્વત પર આવ્યા. ત્યાં રહેતા દ્વિરથ વાનરને તેમને સમક્ષ મસ્તક નમાવ્યું. ત્યારે હનુમાનજી મનોમન સનાથ થયા. તેમની વાત સાંભળી કપિ દ્વિરથ સેના લઈને દોડ્યો. આથી પૃથ્વી કંપવા લાગી અને શેષનાગ ચલિત થઈ ગયા. પછી હનુમાનજી દોડીને મેનાક પર્વત પર ગયા. ત્યાં અંધક નામનો રાજવી હતો. હનુમાનજીએ તેને સમજાવીને કહ્યું કે સેના લઈને તમે જાઓ. આ સાંભળી તે સેના સાથે કિષ્કિંધામાં આવ્યો અને કપિરાજ સામે શીશ નમાવ્યું. પછી હનુમાનજી વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં વસંત નામના બળવીર વાનર રહેતા હતા. આ વાતને સાંભળીને તેમને 8 પદ્મ 88,000ની સેના કપિરાજ પાસે લઈને ચાલ્યા. પછી પવનપુત્ર ત્યાંથી નીકળી કશ્યપગીરી પર ગયા. ત્યાં તેમને સ્વામી મયંત તેજસ્વી અને બળવાન યોદ્ધા જોયો. 21 કરોડ વાનરોને લઈને તે પણ તેમની સામે માથું નમાવીને ચાલ્યો. ત્યાર પછી હનુમાનજીએ પંપાપુરની બધી કથા કહી સંભળાવી. જેમ આકાશમાં ગજરાટ ચાલે છે તેમ અટ્ટહાસ કરીને ચાલવા લાગ્યો. તેની સાથે તીડના ટોળાની જેમ વાનર સૈન્ય ચાલવા લાગ્યું.
તેમની ભીડથી રવિ પણ ઠકાઈ જાય. નીલની 30 કરોડની સેના હતી. બધા વાનરો બળ બુદ્ધિના ભંડાર હતા. તેઓ વારંવાર સિંહનાદ કરતા હતા. આમ કિષ્કિંધામાં અપાર ભીડ જામી. શ્રી રઘુનાથજીનું ધ્યાન કરતા રઘુવીર હનુમાનજી ધવલગીરી પર્વત પર આવ્યા, જ્યાં દુગંધ નામનો એક કવિરાજ હતો. વાયુપુત્રે તેને બધી વાત કહી. 8,00,100 વાર ગણીએ તેટલું સૈન્ય લઈ તે પંપાપુર આવ્યો. ચારે બાજુથી બધા વાનરોને લઈ પછી પવનપુત્ર સુગ્રીવ પાસે મસ્તક નમાવીને ઊભા. ત્યારે સુગ્રીવે હનુમાનજીને અત્યંત વખાણ કર્યા. પાણી પામેલા માછલાની જેમ ધન્ય ધન્ય કહી તેઓ આનંદિત થયા. ત્યાર પછી હનુમાનજીએ દૂતને બોલાવી બધા પુષ્કળ સન્માન કર્યું અને તેમને ભય, પ્રીતિ અને નીતિ બતાવ્યા. બધા વાનરો તેમના ચરણે શીશ ઝુકાવીને ચાલ્યા. એ અવસરે લક્ષ્મણજીએ નગરમાં પ્રવેશ કર્યો. તેમના ક્રોધ જોઈ વાનરો જ્યાં ત્યાં ભાગવા લાગ્યા. તેમને ધનુષ્ય ચડાવીને કહ્યું, હું હમણાં જ આ નગરને સળગાવીને ભસ્મ કરી દઉં છું. નગરને વ્યાકુળ થયેલું જોઈ વાલીકુમાર આવ્યો. તેમણે લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવ્યું અને વિનંતી કરી. આથી તેમને તે અભય વરદાન આપ્યું. લક્ષ્મણજીના ક્રોધની વાત કપિરાજને કાને પડી. આથી તે ભયથી વ્યાકુળ બની ગયા અને બોલ્યા, હે હનુમાનજી, તમે તારાની સાથે જઈ વિનંતી કરી કુમારને સમજાવો. હનુમાનજી તારા સાથે ત્યાં ગયા અને તેમને વંદન કર્યા. શ્રી રામચંદ્રજીની યશસ્વીની પ્રશંસા કરી. વિનંતી કરી તેમને મહેલે લઈ આવ્યા. પછી તેમના ચરણ ધોઈ પલંગ પર બેસાડ્યા. ત્યાર પછી કપિરાજે તેમના ચરણમાં શીશ નમાવ્યું. એટલે લક્ષ્મણજીએ હાથ પકડીને તેને ગળે લગાવ્યો. હે નાથ, વિષય જેવો કોઈ ગર્વ નથી. એ પલવારમાં ઋષિઓના મનને પણ મોહ પેદા કરે છે. સુગ્રીવના નમ્ર વચન સાંભળી લક્ષ્મણજીને સુખ ઉપજ્યું. તેમણે ઘણા પ્રકારે તેમને સમજાવ્યા. પછી પવનપુત્રે જે દૂતોને મોકલ્યા તે વાત કહી. હર્ષ પામી સુગ્રીવ, અંગદ અને બીજા વાનરોને લઈ લક્ષ્મણજી સાથે ચાલવા લાગ્યા અને જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા. શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવી હાથ જોડી તેને કહ્યું, હે નાથ, મારો કશોય દોષ નથી. હે દેવ, આપની માયા અતિ પ્રબળ છે. હે રામજી, આપ જો કરુણા કરો તો જ તે છૂટે છે. હે સ્વામી, હે દેવ, મનુષ્ય કે મુનિ બધા જ વિષયને વશ છે. ત્યારે હું તો પામર પશુ અને અતિ કામી વાનર છું. હે રઘુનાથજી, સ્ત્રીના નયનબાણ જેને લાગ્યા નથી, જે ક્રોધરૂપી મહાઘોર રાતમાં જાગતો રહે છે અને જેને લોભના ફંદાથી પોતાનું ગળું બાંધ્યું નથી, તે મનુષ્ય આપ સમાન છે. ત્યારે રઘુનાથજી સ્મિત કરીને બોલ્યા, ભાઈ, તું મને ભરત જેવો વહાલો છે. હવે મન લગાડીને એવું કાર્ય કરો જેનાથી સીતાજીની ખબર મળે. આ બધી વાતો થઈ રહી હતી ત્યાં જ વાનરોના ટોળા ઉમટીને આવ્યા. આ બાજુ જાત જાતના રંગરૂપવાળા વાનરો આવવા. બધી બાજુથી જાત જાતના રંગરૂપવાળા વાનરો દેખાવા લાગ્યા. હે પાર્વતી, મેં વાનરોની સેના જોઈ હતી તેની ગણતરી કરનાર મૂર્ખા જ હશે. બધા વાનરોએ આવીને શ્રી રામચંદ્રજીના ચરણમાં શીશ નમાવ્યું અને તેનું મુખ દર્શન કરીને બધા સનાથ બન્યા. સેનામાં એકે વાનર એવો ન હતો કે જેને શ્રી રામચંદ્રજીની કુશળતા પૂછી હોય અને આ વાત કંઈ પણ વધારે ન હોતું. શ્રી રઘુનાથજી વિશ્વરૂપ અને સર્વત્ર વ્યાપેલા છે. આજ્ઞા મળતા જ બધા ત્યાં ઊભા રહ્યા. ત્યારે સુગ્રીવે બધાને સમજાવીને કહ્યું, હે વાનર સેના, આ શ્રી રામચંદ્રજીનું કાર્ય છે. માટે અનુરોધ છે એટલા બધા ચારે દિશામાં જઈ સીતાજીને શોધી કાઢો. હે ભાઈઓ, 1 માસમાં તમે પાછા આવજો. ત્યાર પછી સુગ્રીવે 2 દૂતોને બોલાવ્યા. ત્યાર સાંભળતા જ ગજરાજ અને ગવાક્ષ ઉડીને આવ્યા. સુગ્રીવે મન, વચન અને કર્મથી એમ વિવિધ રીતે અતુલ તુલ્ય મધુર વચન કહ્યા. તમે પૂર્વ દિશામાં સીતાજીને શોધવા જાઓ અને શ્રી રામચંદ્રજીનું કાર્ય પતાવી તરત જ પાછા આવો. સાગર, સરિતા, પર્વત તથા વનમાં શોધો. અમરાવતી અને કામવતી નગરીમાં જુઓ. તળાવ, વાવ, ગુવાઓમાં શોધો. તેમ અગાધ કૂવાઓ અને કોતરોમાં પણ તપાસ કરો. રસ્તે ચાલતા તમને જે કોઈ મળે તેમને સીતાજીની ખબર પૂછો. પછી 7 કરોડ ચતુર વાનરો પૂર્વ દિશા તરફ ચાલ્યા. બળવાન ગજ ગવાક્ષ સેનાપતિ બનીને તેમની સાથે ચાલ્યા. પછી સુગ્રીવે સુવેશણને કહ્યું અને તેમને સન્માનપૂર્વક બોલાવ્યો, તમે મયંદની સાથે ઉપડો. તમે ઉત્તર દિશા તરફ જાઓ. દરેક જણ સીતાજીની પૂછપરછ કરો. ગંધમાદન, ઉત્તુંગ, મેરુગીરી, અર્જુનગીરી, કૈલાશ પર્વત અને હેતાદ, નીલગીરી તથા અલકાપુરી એમ બધા
શુભ સ્થાનોમાં શોધો. મારી આજ્ઞા છે કે જ્યાં પૃથ્વીનો છેડો છે ત્યાં સુધી તમે શોધ કરશો. ઋષિ, તપસ્વી અને યક્ષકુમાર બધાને એક તરીકે પૂછજો કે હે ચતુર્વીર, તમે કાગભૂષુંડીજીના સ્થાને પણ જજો. ત્યાં પુષ્કળ જાંબુના વૃક્ષો છે, આથી તે જંબુદ્વીપ તરીકે ઓળખાય છે. ત્યાં હાથી જેટલા મોટા અને અમૃત જેવા ફળ પાકે છે અને તે વખણાય છે. તે પાકીને જમીન પર પડે છે. તે દેવતાઓના મનને પણ આનંદ અનુભવે છે. અયોધ્યા પાસે જે નદી શોભી રહી છે તેનું નામ સરયુ છે. તેમાં અત્યંત પવિત્ર અને નિર્મળ જળ વહી રહ્યા છે. દેવો, મુનિઓ અને મનુષ્યો તેના મન ભાવન સ્નાન કરે છે. હે ચતુરા, ત્યાં ફળોનું ભોજન કરી જળપાન કરી શ્રી રામચંદ્રજીનું કાર્ય હૃદયમાં ધરજો. જ્યાં શૂરસેનના મંડપ શોભે છે અને લોમશ તથા શાંડિલ્ય મુનિ વિરાજમાન છે. હે ભાઈ, હમણાં જ ત્યાં જઈને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરી તપાસ કરો અને 1 માસમાં આવી જજો. કપિરાજની આ બધી વાત સાંભળી તેઓ મનમાં હરખાતા તરત ચાલ્યા. 11 પદ્મની સેના એક સાથે રઘુનાથજીનું સ્મરણ કરીને ચાલવા લાગી. પછી સુગ્રીવે રઘુવીરને બોલાવીને અતિ પ્રેમથી વાત કરી. પશ્ચિમ દિશા તરફ જઈને તમે સીતાજીને શોધો અને શ્રી રઘુવીરનું કાર્ય તાત્કાલિક રીતે આવી મને સંભળાવો. તમે 16 લાખ વાનરોને શ્રી રઘુપતિનું નામ સ્મરણ કરી ઉપડો અને નદી, સરોવર, વન, પહાડ, ગુફા દરેક જગ્યાએ તમે શોધ કરો. જો કોઈ ખબર લીધા વગર સમય વિતાવીને આવશે એના મારા હાથે જ વધ થશે. આ વચન સાંભળી બધા વાનરો એક જ સાથે જ્યાં ત્યાં ચાલવા લાગ્યા. પછી સુગ્રીવે અંગદ, નીલ અને હનુમાનને બોલાવ્યા. 2 સ્થિર બુદ્ધિ સજ્જન નીલ અને અંગદ, હનુમાન અને જાંબુવાન, સાંભળો. તમે બધા યોદ્ધાઓ મળીને દક્ષિણ દિશામાં જાઓ અને બધાને સીતાજીની ખબર પૂછજો. મન, વચન અને કર્મથી એનો ઉપાય વિચારશો અને શ્રી રામચંદ્રજીનું કાર્ય સફળ કરો. સૂર્યને પીઠથી અને અગ્નિને સામેથી સેવવા જોઈએ, પરંતુ સ્વામીને તો પ્રપંચ ત્યજીને સર્વભાવે સેવવા જોઈએ. માયાને ત્યજી પરલોકનું સેવન કરવું જોઈએ, જેથી સંસારના સંભવિત બધા જ શોક દૂર થાય છે. હે ભાઈ, દેહ ધારણ કરવાનું આ ફળ છે કે સકળ કામના છોડીને શ્રી રઘુનાથજીને ભજી શકાય. એ જ ગુણ અને એ જ ભાગ્યવાન છે જે રઘુવીરના ચરણમાં અનુરાગી છે. બધા વાનરોએ ચરણમાં મસ્તક નમાવી આજ્ઞા માગી અને હૃદયમાં શ્રી રઘુનાથજીનું સ્મરણ કરી ચાલ્યા. બધાની પાછળ હનુમાનજીએ મસ્તક નમાવ્યું. પ્રભુએ કાર્યનો વિચાર કરી તેમને નજીક બોલાવ્યા અને પોતાના ભક્ત જાણી કરકમળથી તેના મસ્તક પર હાથ મૂક્યો અને હાથની વીંટી ઉતારીને તેને આપી. સીતાજીને બધી રીતે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને જલ્દી પાછા વળજો. પવનપુત્રે પોતાના અવતાર સફળ માન્યો અને દયાના સાગર શ્રી રઘુનાથજીને હૃદયમાં ધારણ કરી તે ચાલી નીકળ્યા. જોકે દેવરક્ષક શ્રી રામચંદ્રજીની બધી વાત જાણતા હતા, છતાં રાજનીતિનો અમલ કરી રહ્યા હતા. બધા વન, નદી, સરોવર, પર્વત તથા ગુફાને શોધવા ચાલ્યા. તેઓ શ્રી રામચંદ્રજીના કાર્યમાં એટલા લીન થઈ ગયા કે દેહ પ્રેમથી ભૂલી ગયા હતા. કોઈ વાર કોઈ નિશાચર મળી જાય તો તેને એક ઝાપટ મારી પ્રાણ હરી લેતા. તેઓ સારી રીતે બધા પર્વત અને વનોમાં સીતાજીને શોધી રહ્યા હતા. કોઈ મુનિ મળી જાય તો તેઓ તેને ઘેરી લેતા. એટલામાં બધાને તરસ લાગી અને અતિશય વ્યાકુળ બની ગયા. ગાઢ જંગલમાં ભૂલા પડવાથી ક્યાંય પાણી ન મળ્યું. હનુમાનજીએ મનમાં અનુમાન કર્યું કે પાણી પીધા વગર આ બધા મરી જશે. તેમને પહાડના શિખર પર ચડીને ચારે તરફ જોયું તો પૃથ્વીના એક ગુફામાં કૌતુક દેખાયું. ત્યાં ચક્રવાક, બગલા, હંસ ઉડાઉડ કરી રહ્યા હતા અને ઘણા પક્ષીઓ અંદર પ્રવેશતા હતા. હનુમાનજી પહાડથી નીચે ઉતર્યા અને બધાને લઈને તે પેલી ગુફામાં ગયા. પવનપુત્રને આગળ કરીને વિના વિલંબે તેઓ ગુફામાં ઘૂસી ગયા. ત્યાં જઈને તેમને એક સુંદર ઉપવન અને એક સરોવર જોયું, જેમાં પુષ્કળ કમળ ખીલ્યા હતા. પાસે એક મનોરમ્ય મંદિર હતું. તેમાં એક તપસ્વી સ્ત્રી બેઠેલી હતી. દૂરથી જ બધા તેમને મસ્તક નમાવ્યું અને પૂછવાથી પોતાનું વૃત્તાંત સંભળાવ્યું. ત્યાર પછી તેને કહ્યું કે જલપાન કરો અને સુંદર રસથી ભરેલા અનેક પ્રકારના ફળો આરોગ્યો. ત્યારે બધાએ સરોવરમાં સ્નાન કરી મીઠા ફળ આરોગ્યા અને પાછા તેની પાસે આવ્યા. તે સ્ત્રી પોતાની કથા સંભળાવવા લાગ્યા અને કહ્યું કે હવે હું શ્રી રઘુનાથજીની પાસે જઈશ. તમે બધા તમારી આંખો બંધ કરી દો અને આ ગુફાની બહાર જાઓ. પસ્તાશો નહીં, તમને સીતાજી મળી જશે. આંખો બંધ કરી ફરી ખોલી તો તે વીરોએ જોયું કે તેઓ બધા સાગરના કિનારે ઊભા છે.
પછી તેણીએ શ્રી રઘુનાથજી પાસે ગઈ અને તેના ચરણ કમળમાં મસ્તક નમાવ્યું અને ઘણા પ્રકારે સ્તુતિ કરી. પ્રભુએ તેને અચળ ભક્તિનું વરદાન આપ્યું. તે સ્ત્રી શ્રી રામચંદ્રજીના ચરણ યુગલને જોઈ બ્રહ્માદિક દેવતાઓને વંદના કરવા લાગી. હૃદયમાં ધારણ કરી પ્રભુની આજ્ઞા મસ્તકે ધારણ કરી તે બદ્રિકાશ્રમમાં ચાલી ગઈ. અહીં વાનરો મનમાં વિચારવા લાગ્યા કે સમય વીતી ગયો છે પણ કાર્ય પૂરું નથી થયું. બધા ભેગા થઈ પરસ્પર વાતો કરવા લાગ્યા કે હે ભાઈ, સીતાજીની ખબર મેળવ્યા વગર જઈશું કઈ રીતે? અંગદની આંખમાં આંસુ આવી ગયા. એ બોલ્યો, આપણું તો બંને બાજુ મૃત્યુ જ છે. અહીં સીતાજીના ખબર મળ્યા નથી તો તે વગર જઈશું કેમ? અને કપિરાજ આપને મારી નાખશે. પિતાજીનો વધ થયા પછી મને પણ તે મારી નાખશે. કિંતુ શ્રી રામચંદ્રજીએ મને બચાવી લીધો છે. તેમાં સુગ્રીવની કૃપા નથી. વારંવાર અંગદ બધાને એ જ કહી રહ્યો હતો કે હવે મારું મૃત્યુ આવશે, એમાં કોઈ સંદેહ નથી. અંગદની વાતો સાંભળી વાનરવીરો કંઈ જ બોલી શક્યા નહીં. તેમની આંખમાં પણ આંસુ વહેવા લાગ્યા. ક્ષણવાર માટે તેઓ વિચારમગ્ન બની ગયા. પછી તેઓ બોલ્યા, હે ચતુર યુવરાજ, આપણે સીતાજીની ખબર મેળવ્યા વગર પાછા નહીં જઈએ. એમ કહીને બધા સમુદ્ર કિનારે ઘાસ બિછાવીને બેસી ગયા. જામવંતે અંગદનું દુઃખ જોઈને વિશેષ ઉપદેશ કરી કથા કહેવા માંડી. હે તાત, શ્રી રઘુનાથજીને મનુષ્ય ન સમજતા. તેઓ નિરાકાર અને અજર પરમબ્રહ્મ છે અને બધા તેને દાસ અત્યંત ભાગ્યશાળી છીએ જે સતત સગુણ બ્રહ્મની સેવામાં લાગ્યા છીએ. પ્રભુ પોતાની ઈચ્છાથી જ દેવતાઓ, પૃથ્વી અને ગાય તથા બ્રાહ્મણની રક્ષા કરવા માટે અવતાર લે છે. આ રીતે તેઓ ઘણા પ્રકારની કથાઓ કરી રહ્યા હતા. તેમનો અવાજ પહાડની ગુફામાં બેઠેલા સંપાતીએ સાંભળ્યો. બહાર આવીને તેને ઘણા વાનરો જોયા. તેને વિચાર્યું કે આજે પ્રભુએ મને આહાર મોકલ્યો છે. આજે આ બધાનું ભક્ષ્ય કરીશ. ઘણા દિવસથી હું ભોજન વગર ભૂખ્યો મરતો હતો. મને કદી પેટ ભરીને ભોજન પ્રાપ્ત નથી થયું. આજે વિધાતાએ એક જ સાથે મને આપી દીધું. ગીધના વચન સાંભળી બધા ભય પામ્યા. હવે મૃત્યુ નિશ્ચિત આવ્યું છે. ગીધને જોઈને બધા વાનરો ઊભા થઈ ગયા. કિંતુ જાંબવાંતના મનમાં વિશેષ ચિંતા થવા લાગી. ત્યારે મનમાં વિચારી અંગદને કહ્યું, જટાયુ જેવું ધન્ય કોઈ નહીં હોય. શ્રી રામચંદ્રજીના કાર્ય માટે તેને દેહ ત્યાગ કર્યો. એ મહાભાગ્ય વૈકુંઠને પામ્યો. જેવો શ્રી રઘુનાથજીના ચરણમાં મન જોડે છે તેના જેવો ધન્ય બીજો કોઈ કહેવાતો નથી. હર્ષ શોક મિશ્રિત વાણી સાંભળી ગીધ પક્ષી પોતાની નજીક આવ્યો. આથી વાનરો ડરી ગયા અને તેને જોઈ દુભાવા લાગ્યા. ત્યારે તેને સોગંદ આપીને બધાને થોભાવ્યા એટલે તેઓ અભય બન્યા અને તે પોતાની પાસે આવતા જોઈ જટાયુની વાત પૂછવા લાગ્યા. ત્યારે તેઓએ બધી કથા કહી સંભળાવી. સંપાતીએ ભાઈ જટાયુની આવી કહાની સાંભળી શ્રી રામચંદ્રજીનો અનેક પ્રકારે મહિમા ગાયો. મને દરિયા કિનારે લઈને ચાલો, હું જટાયુને તિલાંજલિ આપી દઉં. હું તમને સહાયતા કરવાનું વચન આપું છું. જેમને તમે શોધો છો તેમને અવશ્ય મેળવશો. નાના ભાઈને સાગર તીરે તિલાંજલિ આપી સંપાતી ગીધ પોતાની કથા કહેવા લાગ્યો. હે વીર વાનરો, સાંભળો. અમે બંને ભાઈઓ તરુણાવસ્થામાં ઉડતા ઉડતા સૂર્ય નજીક પહોંચ્યા. તે તેજ સહી ન શકતા તે પાછો ફરી ગયો. કિંતુ હું અભિમાની સૂર્યની નજીક જવા લાગ્યો. સૂર્યના તીવ્ર તાપથી મારી પાંખો બળી ગઈ અને હું ચીસો પાડતો પૃથ્વી પર પડ્યો. ત્યાં ચંદ્રમા નામના એક મુનિ હતા. તેમને મને જોઈ કરુણા જાગી. તેમણે વિવિધ પ્રકારે મને જ્ઞાન આપ્યું અને મારામાં પ્રગટેલું દેહનું અભિમાન નષ્ટ થયું. પછી મુનિ બોલ્યા કે તું ચિંતા ન કર. ત્રેતાયુગમાં પરબ્રહ્મ માનવ દેહ ધારણ કરશે અને તેમના પત્નીનું રાક્ષસરાજ હરણ કરશે. તેને શોધવા આવેલા પ્રભુદૂતોને મળતા જ તું પવિત્ર બની જઈશ અને તારી પાંખો ઉગશે. તેમને તું સીતાજીને ક્યાં છે તે કહી જણાવજે. આટલું કહી પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. તે સમયે મારા હૃદયમાં કંઈક ઉત્પન્ન થયું. તમે ધ્યાનથી આ વાત સાંભળો. હું તમારી રુચિ જાણી બીજી કથા કહું છું. એક દિવસ હું ભૂખથી ત્રાસી રહ્યો હતો. મેં મારા પુત્રને દુઃખની વાત કરી. તે જીવો લેવા માટે વનમાં પ્રવેશ્યો અને હાથી તથા સિંહને મારી નાખ્યા. સૂર્ય જ્યારે અસ્ત થયો ત્યારે તે ઘરે આવ્યો. ત્યારે મારા મનમાં ગુસ્સો વધી ગયો હતો. હું પુત્રને શાપ આપવા જતો હતો એટલામાં મોડું થવાનું કારણ કહ્યું. હે પિતાજી, મારી વાત ધ્યાનથી સાંભળો. હું તમને બધી વાત વિસ્તારથી કહું છું. 20 ભુજા અને 10 મસ્તકવાળા રાવણ એક સુંદર સ્ત્રીને લઈને જતો હતો. તેને કોઈ જીવ સમજીને મેં ધરતી પર પછડાયો એટલે તેને તરત જ તે નારીને છોડી દીધી.
તે મને વીનવીને દક્ષિણ દિશામાં ગયો છે. તે પછી મેં ઘરની વાટ લીધી. આ સાંભળી મને તરત જ દુઃખ થયું અને મેં આ બધી વાત પુત્રને કહી. અરે રે, હે તાત, તે રઘુપતિના પત્નીને છોડાવી નહીં? તે ઠીક ન કર્યું. હું પાંખ વગરનો હોવાથી મારામાં બળ નથી, નહીં તો હું અવશ્ય તેની સાથે લડત. પછી મને મુનિના વચન યાદ આવ્યા, તેમને હું ઈચ્છતા ફળ મેળવીશ. રાત દિવસ તમારી રાહ જોતો દિવસો પસાર થવા લાગ્યા. હું સદા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતો રહ્યો. આજે મુનિની વાત સત્ય બની ગઈ. હવે મારી વાત સાંભળી તમે પ્રભુનું કાર્ય કરો. સમુદ્રને પેલે પાર ત્રિકૂટ પર્વત પર લંકા વસેલી છે. તેમાં નીડર સ્વભાવનો એક રાવણ રહે છે. ત્યાં એક અશોક વાટિકા છે, જ્યાં સીતાજી ચિંતાતુર બનીને બેઠા છે. ગીધની દ્રષ્ટિ અપાર હોવાથી હું તેમને ઘણે દૂર સુધી જોઈ શકું છું, પરંતુ તમે નહીં જોઈ શકો. હું હવે ગરડો બની ગયો છું, નહીં તો હું તમને કંઈક સહાય કરત. જે બુદ્ધિમાન 100 જોજન સાગરને ઓળંગશે તે જ શ્રી રઘુનાથજીનું કાર્ય કરી શકશે. જે શ્રી રઘુનાથજીનું કાર્ય કરશે તેઓ ધન્ય, આજે બીજો કોઈ નહીં હોય. મને જોઈને મનમાં ધીરજ ધારણ કરો. જુઓ, શ્રી રામચંદ્રજીની કૃપાથી મારો દેહ કેવો પાખોવાળો બની ગયો છે. પાપી પણ જેનું નામ સ્મરણ કરીને અગાધ સમુદ્રને તરી જાય છે. તમે તો તેના દૂતો છો. માટે કાયરતા છોડીને શ્રી રામચંદ્રજીને હૃદયમાં ધારણ કરી ઉપાય વિચારો. હે ગરુડજી, આમ કહીને તે ગીધ ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે બધા વાનરોના મનમાં અતિ આશ્ચર્ય થયું. બધાએ પોતાનું બળ કહ્યું, પણ સાગર પાર જવા બધા શંકા વ્યક્ત કરી. વૃક્ષરાજ જાંબવતે કહ્યું, હવે હું વૃદ્ધ બની ગયો છું. દેહમાં પહેલાં જેવું લેશ માત્ર પણ બળ રહ્યું નથી. જ્યારે ખરના શત્રુ શ્રી રામચંદ્રજીએ વામન રૂપ ધારણ કર્યું હતું ત્યારે હું યુવાન અને મહાબળવાન હતો. બલિને વચને બંધાતા પ્રભુએ એટલા વધ્યા કે તેમના દેહને વર્ણવી ન શકાય. પરંતુ મેં 2 ઘડીમાં જ દોડીને તેમની 7 પ્રદક્ષિણા કરી હતી. હવે તો હું વૃદ્ધ બની ગયો છું, છતાં મારા બળની વાત સાંભળો. પળવારમાં હું સાગર ઓળંગીને ગમે ત્યાં જઈ શકતો. એક દિવસ હું બદ્રીનાથ ગયો હતો અને મેં એક ચિત્ર જોયું. એક બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાન સાંભળાવતો હતો અને પ્રભુનું ધ્યાન ધરતો હતો. ત્યાં એક રાક્ષસ તેને મારવા આવ્યો, જેને જોઈને હું ક્રોધિત બન્યો. તે બળવાન 30 યોજન મોટો પહાડ ઉખેડીને તેના ઉપર પગમાં માર્યો. આથી હું અત્યંત ક્રોધે ભરાયો અને તેને ચીરીને 2 ફાડ કરી ધરતી પર ફેંકી દીધા. મારા પગમાં તે પહાડનો માર વાગ્યો, છતાં હું હજીએ 5 જોજન દોડી શકું છું. વિકા નામના વાનરે કહ્યું, હું 20 જોજન સુધી જવાનું બળ ધરાવું છું. નીલે કહ્યું, હું 40 જોજન સુધી જવાનું બળ ધરાવું છું. એથી છતાં મને ડર લાગે છે. મારામાં 50 જોજન જવાનું બળ છે. 2 હાથ જોડી દૂર થઈ કહ્યું. નલ નીલ બંને પૂજા ઉપર કરીને બોલ્યા, હું 60,000 જોજન ઓળંગી શકું છું. દધિમુખે કહ્યું, હું 27 જોજન સુધી દોડી શકું છું. એ સાંભળી યુવરાજ અંગદે કહ્યું, એટલા બળથી કાર્ય ન થઈ શકે. ફરી અંગદ બોલ્યા, હું સાગર પાર કરી શકું છું, પરંતુ પાછો ફરવા માટે મારા મનમાં શંકા જાગે છે. જાંબવતે કહ્યું, તમે બધી રીતે યોગ્ય છો, પરંતુ તમે નાયક કેમ બોલ્યા નથી? પછી રીછપતિએ કહ્યું, હે હનુમાન, હે બળવીર, સાંભળો, તમે કેમ મૌન સેવ્યું છે? હે પવનપુત્ર, તમે બળમાં પવન જેવા છો, બુદ્ધિ વિવેક તથા વિજ્ઞાનના ભંડાર છો. હે તાત, જગતમાં એવું કયું અઘરું કાર્ય છે જે તમે ન કરી શકો? હે ભાઈ, તમારા જન્મની કથા હું સંભળાવું છું, તમે તે ધ્યાનથી સાંભળો. હિમાચલ નામે પર્વતોના રાજા છે. ત્યાં કશ્યપ મુનિ પોતાના સમાજ સાથે રહેતા હતા. એકવાર ત્યાં દિશાઓના હાથીઓ જેમ મહાન હાથી આવ્યો અને વેગથી ઋષિગણ સામે દોડ્યો. તેને જોતા જ બધા ઋષિઓ ગભરાઈ ગયા અને જીવને લઈને ભાગ્યા. ત્યાં કેસરી નામનો એક વાનરાજ રહેતો હતો. તે તમારા પિતા હતા. તેને હાથીને મારી નાખ્યો. હે તાત, મુનિઓએ તેના આ અપૂર્વ બળના વખાણ કર્યા અને કહ્યું કે તમે ઈચ્છિત વરદાન માગો. ઋષિઓની મધુર વાણી સાંભળી કેસરીએ કહ્યું, મને મહાબળવાન પુત્ર આપો. તે પવનને જેવો વેગવાળો અને બુદ્ધિ બળમાં રૂપનો ભંડાર હોવો જોઈએ. એમ જ થાઓ, એમ કહી ઋષિગણ ત્યાંથી ચાલ્યા ગયા. આ સાંભળી કેસરી આનંદિત બની ગયા. તમારા માતાનું નામ અંજની છે. તેમનું સ્વરૂપ જગત વિખ્યાત છે. એકવાર તેને શૃંગાર કરી પોતાનું રૂપ સજાવ્યું અને પર્વતના શિખર પર જઈને તેઓ બેઠા. તેનું અનુપમ રૂપ જોઈને પવન આનંદથી તેની નજીક આવ્યો અને વસ્ત્ર ઉડાડીને તેનો સ્પર્શ કરવા ઈચ્છવા લાગ્યો. સતી અંજની તેની આવી નીતિને જોઈ તેને શાપ આપવા તૈયાર થયા.
ત્યારે મધુર વાણી કહી પવને કહ્યું, હે ભવાની, મારો અપરાધ કરો. તમારા પતિએ મારા જેવો પુત્ર માગ્યો છે. મુનિની વાણી અસત્ય નહીં ઠરે. હવે મને શાપ આપશો નહીં. થોડા દિવસ પછી તમે એક બળવાન પુત્રને જન્મ આપશો. કાર્તિક વદ 14 અને શનિવારની શુભ ઘડીએ તમે સંસારમાં અવતાર ધારણ કર્યો હતો. હે હનુમાન, વાયુદેવના વરદાનથી તમે મહાબળવાન બન્યા. એક દિવસ તમારા માતાજી તમને ગોદમાં લઈ વહાલ કરી રહ્યા હતા. તમે તે સમયે લાલ સૂર્યનો ઉદય થતો જોયો. તમે તરત જ કૂદકો માર્યો અને સ્વર્ગમાં પહોંચી ગયા. સૂર્યને પકડવા માટે તમે હાથ ઊંચો કર્યો ત્યારે ઇન્દ્રને ગુસ્સો આવ્યો. હે પવનપુત્ર, હાથમાં વજ્ર લઈ તેમને તમને માર્યું. આથી મૂર્છિત બનીને તમે પૃથ્વી પર પડ્યા. તમારી દાઢીમાં વજ્ર લાગતાનું ચિહ્ન છે, તેથી તમારું નામ હનુમાન પડ્યું. હે ચતુર બળવાન, જ્યારે તમે ભાનમાં આવ્યા ત્યારે તમે સૂર્યને ગળી ગયા. આથી આખા જગતમાં અંધકાર વ્યાપી ગયો. આથી દાન, ધર્મ, જપ, તપનું બધું જ બંધ થઈ ગયું. સર્વ દેવો સ્તુતિ કરવા લાગ્યા. આ બધું જોઈને મહાદેવજીએ કહ્યું કે હે દેવો, તમે મનમાં ધીરજ રાખો અને જઈને મારું દુઃખ કેસરીને કહો. શિવ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવો તેમના પાસે આવ્યા. વાયુદેવે બધાનો શ્વાસ રોકી દીધો. બધા દેવો સ્તુતિ કરવા લાગ્યા અને અમારાથી અજાણમાં અપરાધ થયો છે તેવું કહેવા લાગ્યા. હવે શ્વાસ શરૂ કરો, સૂર્યને બહાર કાઢો, જેથી સુખકારક વાયુ વાય. તમને સુયશ મળશે અને તમારું કલ્યાણ થશે તેમ ઈચ્છિત વરદાન માગો. બધા દેવોનો વચન સાંભળી કેસરી વિચાર કરવા લાગ્યા કે હે બ્રહ્મા, મારા પુત્રને કંઈ આંટી ન શકે એવો અજર, અમર અને બળવાન બનાવો. તેથી જ તમે શ્રી રામચંદ્રજીની ભક્તિમાં લીન બને અને તેવું તેને વરદાન આપો. ભલે તેમ થાવ એવું કહી દેવો ચાલ્યા ગયા. વાનરરાજ આ બધા વચન સાંભળીને હર્ષ પામ્યા. પછી યુવરાજ અંગદ બોલ્યા, હવે મને સમજાય છે કે શ્રી રામચંદ્રજીનું કાર્ય પૂરું થશે. શ્રી રામચંદ્રજીના કાર્ય માટે તમે અવતાર ધારણ કર્યો છે. આ વાત સાંભળતા જ પવનપુત્ર પહાડની જેમ વિશાળ દેહવાળા બની સિંહનાદ કર્યો. જાંબતે કહ્યું, હે તાત, તમે સીતાજીને મળીને પાછા આવો. પછી શ્રી રઘુનાથજીને પોતાની ભુજાના બળથી સીતાજીને લઈ આવશે. કૌતુક માટે જ વાનર સેનાને તેઓ સાથે લઈ જશે. શ્રી રામચંદ્રજી વાનરોની સહાયતાથી રાક્ષસોનો સંહાર કરી સીતાજીને લાવશે. તે સમયે દેવો અને નારદાદી મુનિઓ પ્રભુની ત્રિલોકમાં પવિત્ર કરનાર યશ ગાથા કરશે. એ ગાથા કહેતા, સાંભળતા અને સમજતા મનુષ્ય મોક્ષ મેળવશે. આ યશગાથા શ્રી રામચંદ્રજીના પવિત્ર ચરણકમલનો ભ્રમર તુલસીદાસજી ગાય છે. જેમનો પાવનકારી દેહ નીલકમલ જેવો શ્યામ વર્ણ છે, જેમની શોભા કરોડો કામદેવોથી પણ અધિક છે, જેમનું પવિત્ર નામ સ્મરણ પાપરૂપી પક્ષીઓને મારવા શિકારી સમાન છે, તે શ્રી રામચંદ્રજીના સકળ ગુણોને અવશ્ય શ્રવણ કરવા જોઈએ. માસ પારાયણ 23મો વિશ્રામ. ગોસ્વામી શ્રી તુલસીદાસ કૃત રામાયણનો કિષ્કિંધાકાંડ સમાપ્ત.